સોનગઢમાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી। આજરોજ વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે સંગીત ખુરશીની હરીફાઈ તથા પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટે વસ્તુસ્પર્શ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવ્યાંગ ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા દર્શાવી હતી। કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ગામિત તથા આકારણી સમિતિ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ચૌધરી ઉપસ્થિત રહી માર્ગદર્શનાત્મક વક્તવ્યો આપ્યા હતા। તે ઉપરાંત કેબિન સમિતિ અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ માળી, ન્યાય સમિતિ અધ્યક્ષ ભાવનાબેન ગામિત, નગરપાલિકા કોર્પોરેટર પવિત્રાબેન ગામિત, કમલબેન પવાર તથા સામાજિક સેવાભાવી મોબીનભાઈ અંસારી અને ઇમ્તિયાઝભાઈ શેખે પોતાની હાજરી દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો। 34માં વિશ્વ વિકલાંગ દિવસ ની ઉજવણીના પ્રસંગમાં ઉપસ્થિત સોનગઢ નગરપાલિકાના હોદ્દેદારો પૈકી વડાપ્રધાન પોલીસ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ, ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ, કિશોરભાઈ, ભાવનાબેન, રણછોડભાઈ અને સર્વે હોદ્દેદારોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે દિવ્યાંગજનો, ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ। કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગ ભાઈ બહેનોને અનાજ કીટોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેથી જરૂરિયાતમંદ પરિવારોને સીધી મદદ મળી શકે। આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તેમજ પ્રીતિભોજનની વ્યવસ્થા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ગામિત, ઉત્કર્ષ દિવ્યાંગ ટ્રસ્ટના મંત્રી શ્રી દિનેશભાઈ ગામિત તેમજ ટ્રસ્ટ પ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવી હતી।